નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરશું કે જે આંબેરણનો બગીચો આપણો પોતાનો જ બગીચો છે। આપણે 2022ની અંદર જ્યારે આનું પ્લાન્ટેશન કર્યું હતું અને એ બગીચો આની અંદર હાલની ઘણી જગ્યાએ ફ્લાવરિંગ બાંધી ગયું છે, ખરણ પણ ઘણું બધું થાય છે, ચાલુ જ છે। એટલે કે ખરવાનું એ પણ પ્રશ્ન ઘણી બધી જગ્યાએ છે ને ઓલ ગુજરાતમાં આ મોટો પ્રશ્ન છે। અત્યારે હાલની આ જે બાગાયત પાક જે છે અને આ પાકને આપણે કઈ રીતે આગળ લઈ જાવો એના માટેની વિશેષ માવજત કેવી હોવી જોઈએ અને એના માટેનો આજ આપણે આ વિડીયોમાં આપણે અંત સુધી જોતા રહીશું। તો મિત્રો, આંબાવાડિયાની માવજત ખાસ ટોપિક 2022માં જે આપણે આનું પ્લાન્ટેશન કર્યું હોય ત્યારે ફક્ત અમારો હેતુ અત્યારે આ વર્ષે આની અંદરથી ઉત્પાદન લેવાનો બિલકુલ નથી, પણ આના જે ગ્રોથ થાય છે અને ગ્રોથને અટકાવવા માટે જે બાગાયતની અંદર જે વસ્તુની જરૂર પડે એને આજે આપણી સાથે ધાનુકા કંપનીના સોનાગ્રા સાહેબ સામેલ જ છે અને વિશેષ માહિતી આપણે ઘણી નવી ટેકનોલોજી જ્યારે આવતી હોય ત્યારે ઓમિની NXT કરીને એક પ્રોડક્ટ આવે છે જે NPK વત્તા માઇકોરાઝા, એ વસ્તુનો ઉપયોગ કરવાથી અત્યારે હાલની પરિસ્થિતિની અંદર આ ઉનાળો ચાલુ થઈ ગયેલો હોય અને પાણીની પણ વ્યવસ્થા ઓછી હોય એવા સમયે આપણે ઓમિની NXT કઈ રીતે આપવું, જે ડ્રીપની અંદર આપી શકાય, એને ગ્રોથ કઈ રીતે થાય એના માટેનો વિગતવાર આપણે આ સોનાગ્રા સાહેબ પાસેથી જ આપણે માહિતી મેળવશું। નમસ્તે ખેડૂત મિત્રો, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। આપણા વસ્તી મોટા ભાગની ખેતી ઉપર આધાર રાખે છે। આપણે વર્ષ દરમિયાન વિવિધ પાકોનું વાવેતર કરીએ છીએ, જેમ કે કઠોળ પાકો, ધાન્ય પાકો, તેલીબિયા પાકો, બાગાયતી પાકો। એની અંદર સૌથી મહત્વનો અને અગત્યનો જે પાક હોય એ બાગાયતી પાક છે કે જે આપણે વિદેશી હુડિયામણ લઈ આપે છે। તો આપણે અમરેલી જિલ્લાની જ્યારે વાત કરી ખેતીની અંદર, તો બાગાયતી પાક છે એ આંબાનો પાક છે। તો આંબાની અંદર માવજત શું કરી, આંબાવાડિયામાં શું માવજત કરી, આજે એની ચર્ચા કરવી છે। અહીંયા તમે જોઈ શકો છો કે આ આંબા આજથી 2022ની અંદર, એટલે કે આ આંબાને મહિના થયા છે, 32 મહિનાના આ આંબાવાડિયાનો આખો પાક છે અને આંબાવાડિયાની અંદર તમે જોઈ શકો છો કે 15 બાય 15 આનું વાવેતર થયેલું છે અને 32 મહિનાની અંદર આટલા આંબાનો સરસ મજાનો વિકાસ છે। તેની શું માવજત છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આંબાવાડિયાની અંદર પહેલા તો કે ક્યાંય નિંદામણ નથી, બરાબર, અને બીજું કે આ આંબાની અંદર કે તમે નીચેથી ગેરું લગાવેલો છે કે જેથી કરીને જમીનજન્ય બોર્ડો પેસ્ટ, બોર્ડો મિશ્રણ જે કહી એ લગાવેલું છે। અને ત્રીજું કે આને ડ્રીપથી આંબાવાડિયાને પિયત આપવામાં આવે છે જેથી કરીને જરૂરિયાત મુજબનું પાણી આપી શકીએ। આ 34 મહિનાના આંબાવાડિયાની અંદર આંબાવાડિયાનો ગ્રોથ એકદમ ખૂબ જ સરસ છે, તંદુરસ્તી સારી છે। આનું શું રહસ્ય છે તમે જોઈ શકો છો કે નિંદામણ પણ બિલકુલ નથી આની અંદર અને ભરપૂર માત્રાની અંદર આજે જોઈ શકો છો છાણિયું ખાતર નાખેલું છે, આજે છાણિયું ખાતર છે એ પણ નાખેલું છે। તો હવે આંબો આપણે વાવતા હોય તો આંબાની અંદર આપણે પહેલેથી જ કે જે જમીન છે પથરાળ જમીનની અંદર આંબા બહુ સારા થાય। આંબાની અંદર 10 બાય 10 અથવા 15 બાય 15 અથવા 25 બાય 25 આપણે આંબાનું વાવેતર કરી શકીએ છીએ। આંબાની અંદર આંબાની કલમ, નૂતન કલમ, જેને આપણે ખૂટા કલમ કહીએ છીએ, દેશી ગોટલાની ઉપર એનું જે કલમ કરેલી હોય એ કલમનું આપણે ચોમાસાની અંદર સારો વરસાદ થાય ત્યારે જૂન મહિનાની અંદર એનું વાવેતર કરવામાં આવે। આંબાની અંદર સૌથી મોટી સમસ્યા જો હોય આંબાની અંદર તો એ જીવાત માટેની મધ્ય ગળો અને થ્રિપ્સ માટેની છે। અને રોગની વાત કરી તો ડાયબેકનો રોગ છે અને ભૂકી છારાનો રોગ છે। આનું જો યોગ્ય માવજત કરવામાં આવે તો આંબાવાડિયાની અંદર સફળ લઈ શકે। શરૂઆતના 3 વર્ષની અંદર આંબાની અંદર ઉત્પાદન લેવા કરતાં એનો ગ્રોથ કેમ સારો થાય એ જરૂરી છે। હજી આ આંબાને 6મો મહિનો આવશે, 7મો મહિનો આવશે ને ત્યારે એને 3 વર્ષ પૂરા થશે, તો તમે જોઈ શકો છો કે હજી આ પોણા 3 વર્ષની અંદર આટલો સારો ગ્રોથ થઈ ગયો છે, તો આટલો જરૂરી છે। અને તમે એ જોઈ શકો છો કે આપણે શું કરીએ કે જ્યારે આંબા નાના હોય ને ત્યારે આપણે એનું વાવેતર કરતા હોઈએ છીએ, અંદર આપણે વાવેતર કરવું ટાળવું જોઈએ। અહીંયા આપણે જોઈએ છીએ કે આ બગીચાની અંદર કે શરૂઆતના 2 વર્ષની અંદર કોઈ જાતનું વાવેતર કર્યું નથી, એટલા માટે આટલો સારો ગ્રોથ છે। અને હવે આવતા વર્ષથી આની અંદર પુષ્કળ કેરીનું પ્રમાણ, મોર પણ સારો આવશે ને કેરી પણ સારી આવશે, એના માટેની માવજત પણ ખૂબ જ જરૂરી છે અને અગત્યની છે। ખેડૂત મિત્રો, આ વર્ષે આપણે 2025ના વર્ષની અંદર આપણે જોયું કે અમરેલી, ઉના વિસ્તાર કે જુનાગઢ વિસ્તારની અંદર કે ઘણી જગ્યાએ કેરીનો મોર પુષ્કળ પ્રમાણમાં આવ્યો, પણ છતાં એનું ફલીનીકરણ ન થયું, સેટિંગ ન થયું અને મોર ખરી ગયો છે અને નુકસાન બહુ મોટું જોવા મળ્યું છે। તો આંબાની અંદર કેરી ખરી જવાના 10થી વધારે કારણો છે।
જે એની આજે આપણે ચર્ચા કરી. જે થઈ ગયું તો થઈ ગયું, પણ આવતા વર્ષે અત્યારથી શું કહી શકીએ? આપણે શું કરીએ છીએ કે આંબાવાડિયાની અંદર કે જેવી આંબાવાડિયાની અંદર કેરી ઉતરી જાય, પૂરી થઈ જાય, એટલે આપણે કોણ ને ઈ કોણ એને ભૂલી જઈએ છીએ. પણ ખરેખર આંબાવાડિયાની અંદર જ્યારે કેરી ઉતરી જાય ત્યારે સૌથી પ્રથમ તો જો અહીંયા આપણે જોઈએ છીએ કે થડીની અંદર ગેરું લગાવીએ જોઈએ. પછી બીજું બોડો પેસ્ટ, કે જે ડાળી સુકાય નહીં, કે જ્યારે પુખ્ત આંબા થઈ જાય છે કે તો પુખ્ત વર્ષના આંબા હોય કે 15-20 વર્ષના આંબા હોય તો એક આંબાની અંદરથી એક ઝાડથી 1 ટ્રેક્ટર જેટલા સૂકા લાકડા નીકળે. ડાયબેકનો રોગ છે, આંબા પાખા પડતા જાય છે. તો એના માટે જ્યારે કેરી ઉતરી ગયા પછી એ ફૂગનાશક દવાનો પણ સ્પ્રે કરવો ખૂબ જ જરૂરી છે. આંબાની અંદર આ વર્ષે કેરી ખરી જવાના ઘણા બધા કારણોમાં શરૂઆત કરી આપણે તો પેલો હોર્મોન્સ અંતઃસ્ત્રાવની જો ખામી હોય, અંતઃસ્ત્રાવ પૂરતા પ્રમાણમાં આંબામાંથી રિલીઝ ન થાય તો કેરી ખરી જતી હોય છે. તો અંતઃસ્ત્રાવનો પણ છંટકાવ કરવો જરૂરી છે. પછી બીજું કારણ એ છે કે આપણે ઘણી વખત આંબાની અંદર મધ્યા ગળા માટે કે થ્રિપ્સ માટે જે દવાનો ત્રિકોણ લાલ અથવા પીળો હોય કે આપણે એવી દવાનો જો છંટકાવ કરતા હોય અને એનાથી મધમાખી મરી જતી હોય, કેમ કે આંબાની અંદર પુષ્કળ પ્રમાણમાં ફૂલ ખુલે છે, 3000 થી 3500 ફૂલ ખુલે છે, પણ એની 8 થી 10 કેરી એવી હોય મગ જેવડી થાય, 2 થી 3 કેરી વટાણા જેવડી થાય અને બાકી 1 થી 2 કેરી રે અથવા એ ખરી જતી હોય છે. તો એનું ફલિનીકરણ ખૂબ જ મહત્વનો અગત્યનો ભાગ ભજવતો હોય છે કે જ્યારે ફ્લાવરિંગ આવવાની અવસ્થા હોય એ સમયની અંદર મધમાખી ન મરે એવી દવાનો છંટકાવ કરવો જોઈએ અને બપોરના સમયે છંટકાવ કરવાનું ટાળવું જોઈએ. પછી ત્રીજું કે નિંદામણ બિલકુલ ન રહેવું જોઈએ. અને ચોથું કારણ છે કે ઊંડી બહુ ખેડ નહીં કરવાની, મૂળિયા જો તૂટી જાય એવી ખેડ પણ નહીં કરવાની. અને ભૂકીછારો કે જે આંબાનો સૌથી મોટો રોગ છે, એ દુશ્મન છે, ભૂકીછારા માટે એનું નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. પછી વધારે પડતા જો ફળ લાગી જાય તો પણ કેરી ખરી જતી હોય છે. પવન વધારે લાગે તો પવનરોધક વાડ પણ જો કરવી જરૂરી છે. એટલે આ બધા કારણો આંબાની અંદર ખૂબ જ મહત્વ અગત્યના છે. આ બધી બાબતનું ધ્યાન રાખી તો આંબાવાડાની અંદર આપણે કેરી સારી લઈ શકીએ અને પોષણક્ષમ ભાવ પણ લઈ શકીએ, ઉત્પાદન પણ સારું લઈ શકીએ. તો સાહેબ તમે ઘણી સરસ મજાની માહિતી આપી. સાથે સાથે આ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર પાણીનું અછત હોય એના માટે આજે આપણે જે વાત કરી NPK અને સાથે માઇક્રોરાજા, તો ઈ ડ્રીપમાં પણ આપી શકાય છે. તો મિત્રો હાલ પાણીની ઘણા વિસ્તારની અંદર શોર્ટેજ છે અને આ જે અમારો આંબાવાડીઓ છે એની અંદર પણ અમારે પાણીની ડ્રીપ સિસ્ટમથી અમે ચાલુ કરેલું છે. તો અમે માઇક્રોરાજા વિથ NPK એની વિગતવાર થોડીક માહિતી સાહેબ પાસેથી જ આપણે મેળવશું, જેથી કરીને આપણે કુદરતી રીતે જે ખોરાક મળવે સાથે સાથે માઇક્રોરાજા દૂર દૂર સુધી ખોરાક ધવડીને લાવે અને એનું કઈ રીતનું છે, એનાથી શું ફાયદો છે એ સાહેબ પાસેથી જ આપણે સાંભળશું. આંબા તમે આટલા સારા તંદુરસ્ત છે તો આ આંબાવાડિયાની અંદર 90 થી 95% સુધી ઓર્ગેનિક માવજત થઈ છે. જરૂર પડે અને ન કંટ્રોલ થાય તો જ આમાં દવાનો સ્પ્રે થયો છે. તો પહેલા ખાતરની આપણે વાત કરી તો આમાં છાણિયું ખાતર ભરપૂર માત્રામાં નાખેલું છે. આ ઝાડનો જેટલો છાંયો પડે છે એટલું એમનું ખામણું કરેલું છે અને એની અંદર આ ખામણાની અંદર અહીંયા ડબલ ડ્રીપ ગોઠવેલી છે અને 4 ડ્રીપર છે, એનેથી પાણી આપવામાં આવે છે અને ડ્રીપ દ્વારા જ આ જે ઓમિની NXT કરીને છે કે જે હાઈ ડેન્સિટી માઇક્રોબલ કન્સોટિયા છે કે NPK ના કન્સોટિયા જેને કહેવાય, કે આપણે જે કંઈ ખાતરો આપતા હોય અથવા આપણે જમીનમાં જે વર્ષો જૂના ખાતરો પડેલા હોય લભ્ય માત્રામાં હોય એમાં એક ખાતરોને લભ્ય માત્રામાં ફેરવા માટેના NPK ના કન્સોટિયા છે કે જેને 1 એકરે 100 ગ્રામ જો ડ્રીપની સાથે આની અંદર 2 થી 3 વખત આપી દીધેલા છે. શરૂઆતમાં પાયાની અંદર જ્યારે આંબા રોપ્યા હતા ત્યારે દર વર્ષે આની અંદર માઇક્રોરાજા એક પ્લાન્ટ દીઠ પેલા 60 ગ્રામ પછી 80 ગ્રામ અને 100 ગ્રામ લેખે માઇક્રોર સુપર પણ આની અંદર આપેલું છે. આનાથી શું ફાયદો થાય? આનાથી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન શક્તિ વધે, પછી જે અલભ્ય માત્રામાં પડેલા તત્વો લભ્ય માત્રામાં સુધી પહોંચાડે અને આંબાની અંદર આયુષ્ય વધારવામાં કામ કરે, ઊંડે સુધી મૂળિયાને લઈ જવા માટે કામ કરે છે. અને આ જે વસ્તુ છે ધાનુકા કંપનીનું ઓમિની NXT એ 100% જૈવિક અને ઓર્ગેનિક છે કે જે આપણા જમીનના મિત્ર જે જીવાતો છે એને પણ નુકસાન નથી કરતું. તો આ પણ આપવું ખૂબ જ જરૂરી અને મહત્વનું છે. તો મિત્રો આપણને સોનાગ્રા સાહેબ ધાનુકા કંપનીમાંથી આવ્યા અને સરસ મજાની માહિતી આપી. 2022માં જ્યારે આપણે આ પ્લાન્ટેશન કર્યું ત્યારે એની માર્ગદર્શન નીચે આપણે ઘણી બધી માહિતી પણ લીધી હતી અને એક એવો ધ્યેય રાખેલો હતો કે આપણે કુદરતી વસ્તુ સાથે બને ત્યાં સુધી વધુમાં વધુ જોડાયેલું રહેવું. તો એવી કુદરતી વસ્તુ કહી તો એમાં રાસાયણિક ખાતર ઓછું આવે, એમાં જંતુનાશક દવા પણ ઓછી આવે. જ્યારે ધાનુકા જેવી કંપની
ભારતની બ્રાન્ડ નેમ ધરાવે છે એવી કંપનીએ જ્યારે એ વસ્તુ દાખલ કે એનું શરૂઆતમાં આવ્યું હતું માઇકોરાજા સુપર માઇકો સુપર કરી માઇકો સુપર આપણે આમાં આપેલું જ હતું. એની સાથે એવી ઘણી પ્રોડક્ટ જે છે દાખલ કે એમાં રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયું ખાતરનો વધારે ઉપયોગ કરવો અથવા તો એગ્રોકેમ કંપનીનું જે જૈવિક ખાતરો હતા એનો ઉપયોગ આપણે કર્યો હતો. એવી જ રીતે આની અંદર નીમ ઓઇલનો પણ પુષ્કળ પ્રમાણમાં આપણે ઉપયોગ કરેલો છે. તો જ્યારે નવી બાયોલોજી ટેકનોલોજી આવી છે તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે ઓમિની NXT કરીને જે પ્રોડક્ટ આવે છે એનો આપણે ઉપયોગ કરવી, તો જેથી કરીને આપણને 3-4 રીતે આમાં ફાયદા દેખાઈ રહ્યા છે. એક તો માઇકોરાજા આની અંદર સામેલ છે, સાથે સાથે NPK પણ સામેલ છે, અને ઓછું પાણી હોય તો પણ આ વસ્તુ આપણે જરૂરી છે.